નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી ગયા છે। તેમનું આદિવાસી સમાજ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે। તેમની સાથે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્યો જોડાયા હતા। આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હાઈકોર્ટમાં નિર્દોષ થયા છે, પણ અનેક કાર્યો અને અનેક ગુનાઓ લગાવીને આપણા ધારાસભ્યને ફસાવવામાં આવ્યા હતા, જેમાં સંજય વસાવાની ઘટના અને અન્ય ગુના લગાવવામાં આવ્યા હતા, જેથી ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા હતા, પણ હવે નિર્દોષ સાબિત થઈ ગયા છે, કારણ કે તેમને ફરી જામીન અરજી મળી ગઈ છે। પહેલાં તેમને હાઈકોર્ટ દ્વારા અનેક અરજીઓ રદ કરવામાં આવી હતી, પરંતુ ફરી તેમની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે। તેઓ ધારાસભ્ય છે, પરંતુ તેમને હવે 1 વર્ષ સુધી ધારાસભ્યના પદ પર રહી શકે પણ કામ કરી શકશે નહીં। ધારાસભ્યનું કોઈ પણ કામ તે ચૈતરભાઈ વસાવા કરી શકશે નહીં, અને ધારાસભ્ય માટે તેમને વિસાવર જે દેડિયાપાડાના ધારાસભ્ય છે તેના માટે કાર્ય કરી શકશે નહીં। આપણા ચૈતરભાઈ વસાવા સાથે અન્યાય થઈ રહ્યો છે, કેમ કે ધારાસભ્ય હોવા છતાં તે કાંઈ કામ ના કરી શકે, તો ચૈતરભાઈ વસાવા આપણા લોકો માટે કેવી રીતે લડશે અને લોકો માટે કેવી રીતે કામ કરશે? તો મિત્રો, તમે કોના સપોર્ટમાં છો, ચૈતરભાઈ વસાવાના કે ભાજપ પાર્ટીના? તો મિત્રો, એક કોમેન્ટમાં જણાવજો। અને મિત્રો, આપણા ધારાસભ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે, તેના માટે તમારે કોને સપોર્ટ કરવો જોઈએ? વિજય આપણે ચૈતરભાઈ વસાવાને વિજય ભવ લખીને કોમેન્ટમાં કરજો, એટલે આપણે ખબર પડે કે ચૈતરભાઈ વસાવાના ખૂબ જ સપોર્ટર છે, અને તેમનું હવે તો જેલમાંથી બહાર આવી ગયા છે, એટલે ફરી તેમને લોકો માટે અવાજ ઉઠાવશે અને લોકો માટે અનેક કાર્યો કરશે, જેથી આપણે ધારાસભ્ય જલ્દી જેલમાંથી બહાર આવી જાય। જેલમાંથી બહાર આવી ગયા છે હવે, પરંતુ તે લોકો માટે અનેક નવા કામો કરે, જેથી લોકો માટે તે પ્રિય નેતા છે અને પ્રિય રહેશે, કારણ કે લોકો માટે ઘણા કાર્યો કર્યા છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।